લોકો કહે છે કે પોતાના હોય ને ત્યાં નમી જવું જોઈએ, પણ હું માનું છું કે પોતાના હોય ને કોઈ દિવસ નમવા જ ના દે મારા વાલા. જય દ્વારકાધીશ મિત્રો. મારા ઘરે જો મસ્ત ભાખરી અને ડોલી ચાયવાલાની ચા મારા ઘરે બનતી હતી. અરે વાહ, આજે તો ચાય પીવાની તો મજા જ આવી જશે. પછી તો મેં વિચાર્યું કે ચાલો ને કાલની ઇડલી પણ પડી છે, સાથે ખાઈ લો. મરચાંનું અથાણું પણ મસ્ત હતું. ભાખરી, મરચાંનું અથાણું, પાપડ, ચા અને મસ્ત ઇડલી. પહેલાં તો મેં ઇડલી જ ખાઈ લીધી, મને બહુ જ મજા આવી. પછી તો મસ્ત રેડી થઈ ગઈ અને નીકળી ગઈ બધી વસ્તુ લેવા માટે, કેમ કે વીકેન્ડ હોય એટલે બધી વસ્તુ લેવા જવી પડે. ચિરાગ કે તને નથી લઈ જવી? મેં કીધું હા. ત્યાં પહોંચીને જોયું તો મસ્ત મજાના બધા શાકભાજી અને ફ્રૂટ પણ હતા. પછી તો મેં આ બોટલો જોઈ લીધી અને બધા હાટું એક બોટલ લેતી આવવાની છે આવું ને ત્યારે. પછી તો મેં બિલ કરાવી નાખ્યું અને નીકળી ગયા ઘરે જવા માટે. આજે તો તડકો હતો, પછી તો વરસાદ પણ ચાલુ થઈ ગયો. ચિરાગ કે સવારમાં કોણ ખાય? મેં કીધું હું ખાઉં છું. પછી તો આજે અમીરોનો નાસ્તો અમારા ઘરે બન્યો, બોલો લ્યો. આટલો સરસ નાસ્તો તો કદાચ અમીરોના ઘરે જ બનતો હશે, કેમ કે મિડલ ક્લાસ વાળાને તો બિચારાને આટલું મોંઘું ના પોસાય ને, એટલા માટે. પણ લોકો અત્યારે બધા બહાર ખાવા જાય છે. બધા કહેતા હોય છે આવોકાડો બહુ જ હેલ્ધી હોય છે ખાવામાં. પછી તો મેં ફટાફટ બીજો પણ લઈ લીધો, કેમ કે હું એકનું હજી ટેસ્ટ કરવાની હતી ને. ચિરાગને એમ સંતોષ ના થાય, મને કે ના બેયના બનાવી નાખ. પછી તો મેં લારીવાળાની જેમ બી કાઢી નાખ્યો. પછી તો ફટાફટ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. અને જો ઓનિયન પણ કટિંગ કરી નાખ્યા હતા અને સાથે મેં ટમાટર પણ લઈ લીધા હતા. ઓલિવ ઓઇલ લઈ લીધું, ચીલી ફ્લેક્સ લઈ લીધું અને સાથે લઈ લીધો તો મસ્ત સેન્ડવિચનો મસાલો. પછી તો મેં બધું એમાં મિક્સ કરી દીધું અને સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરવાનું હતું. સાથે ગ્રીન ચટણી મસ્ત બનાવી નાખી હતી અને ચિરાગે બ્રેડ પણ મસ્ત લોઢીમાં શેકી દીધી હતી. મને પછી ફૂલ બટર નાખ્યું હતું, એટલે ઉપર લગાવવાની કંઈ જરૂર નહોતી. અને જે મેં આવોકાડોનો મસાલો રેડી કર્યો હતો એ બધો મેં બ્રેડ ઉપર લગાવી દીધો. ચિરાગ કહે કે તલ ના નાખતી, કેમ કે મારી પાસે એમ પણ બ્લેક તલ નહોતા. અને મિત્રો, તમે કઈ રીતે બનાવો છો ને મને કોમેન્ટ કરીને કહેજો. મને તો બહુ જ મજા આવી ખાવાની અને ચિરાગને પણ બહુ જ મજા આવી. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ મિત્રો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.